मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय कृष्ण। गुड मॉर्निंग, जय श्री कृष्ण। तो देखे बढ़िया सी मॉर्निंग हो गई है और देखे मम्मी के कपड़े धोने का काम भी हो गया है और मम्मी देखो यहाँ पर चने का काम कुछ कर रही है, सुखाने का काम मम्मी यहाँ पर कर रही है। આપડા નથી તો કસ્ટમર ના હે કસ્ટમર ના હે કાલે એક ની તુવેર લીલી આવી તે થોકવી પડી હમ કાલે એક 5 વાગે લઈ જણા આવ્યા તો લીલા હતા જ નહોતી થાતી મેં તો અહીં રાખતા જાઉં હું તપાવીને કરી વરી પાછા એને તપવા મોકલું પાછા હાવ હુકવી ના આવે હા બે વખત એવું બે વાર એવું થયું ને એટલે પછી અહીં હું જ તપવી નાખું ને આપણે ખબર પડી જાય બે મુઠ્ઠી નાખીને તો કે થાય એમ છે તો સીધી કરી હા મમ્મી હમણાં જો ટેસ્ટિંગ ગઈ છે ને કરતી હતી કે ચણા પ્રોપર થાય છે કે નહીં દાળ એવું ચેક કરતી હતી। આ જો મમ્મી અહીંયા દાળ કરતી હતી, અહીંયા બે મુઠ્ઠી નાખીને ચેક કરી લે ને એટલે ખબર પડી જાય કે લોટ થાય છે કે કેવું થાય છે। આમાં જો આવું થતું હતું ને એટલે મમ્મીએ સૂકવા થોડાક ભીના જેવા લાગતા હતા એટલા માટે ભીના હોય ને તો વાટકા જેવા થઈ જાય છે, આવી રીતે વળી જાય કેમ મમ્મી ભૂકા જેવું, અને જો આ ભૂકો થઈ જાય હાથ જો આવો થઈ જાય એટલે મમ્મી ચેક કરીને એટલે સૂકવે છે, થોડાક ભીના જેવા હશે એટલા માટે હુકવાનો તડકો ખવડાવવાનો છે અને અડધી કલાકનો ખાલી અડધી કલાકનો તડકો ખવડાવવાનો છે। હા મમ્મી હુકવાની પ્રોસેસ કરી દીધી જારી। અને અમારા પપ્પા હે ને વાડીએથી કાલે સાંજે આવ્યા ને તો કાયતરા લઈ આવ્યા છે, પરદેશી કાયતરા કહેવાય એને। જો આ પરદેશી કાયતરા લઈ આવ્યા પપ્પા વાડીએથી। અમારી વાડીએ છે, આપણી વાડીના જ છે ને મમ્મી? હા બતાવ્યા હતા એક ફેર વિડિયામાં બતાવ્યા હતા એક ફેર છોકરા આવ્યા હતા ને ઓલા હનુમાન જયંતિ બીજે દી ખેરી નાખ્યા હતા તો જો પાકી ગયા બધા તેથી હાવ કાચા હતા। हाँ काचा था, હવે પાકી ગયા છે। देखिए कृतिका और तेज दोनों आ गए हैं और आते ही इस पर अटैक कर दिया है खाने पर। तने नत खबर? तने बधी खबर होय तो हाव खोटी छो। हाँ तो શું કરવા પૂછસ? તમારો મસ્તી કરવા। મસ્તી કરવા। અને આ ભાઈ તો આવીને પલળી ગયા છે। આ હું કરો સા થેલી લઈને માર પાછળ થઈને ચપ્પલ માં નાખે। ઈ કાચો છે। લ્યોને ખબર પડી ગઈ હું ખબર પડી તને? પાક ઈ પાકેલો હે એમ? અમે તો મામા એનો બી ખાઈ જવાનું હોય, બહુ સરસ લાગે। જો તો કેવી ખબર પડે કે નત ખાવાનું? અમે તો મામા ઘરે જવાના કેદી? બેલ પછી હે બેલ પછી ગુરુવારે બેલ પકડ બેદી પછી જવાના છો? ક્યાં આવ્યું તમારા મામાનું ગામ? અને ઝાંઝેડા ઝાંઝેડા। તો અમારો વિડીયો કોણ ઉતારશે પછી અહીંયા? અમે ના ઉતારવું છે ને તો ઉતારીને અહીંયા મોકલી દેવું। હા ભાઈ વાહ હા જો કૃતિકા અમે આનું બી નીકળે ને નાના ભણવા જતા ને 5મું 6ઠું આ બી નીકળે ને આ બી ની સાયલ ઉખેડવાની જેમ કીધું ઉખડી જાય ને એ હોશિયાર હોય ભણવામાં એને વિદ્યા જાજી હા હાઈ સુધી ઉખેડ છે પાછું એમ કહે। અને જો એની અંદર લીલું હોય લીલું ઉખડી જાય ને તો નહીં હો, આ કાળું હોય પડ એની હેઠે ભૂખરું હોય એટલે કાળું જ ઉખેડવાનું ભૂખરું દેખાવું છે, હેઠે લીલું હોય લીલું દેખાઈ જાય તો નહીં। આવી મહેનત કોણ કરે ભાઈ? અમે બહુ મથતા હાંધે ભેગા થઈને રિસેસ પડે ને એક પાસે કાંઈ ત્રણ બધાને એક એક બી દઈ દે ને મથી આવું કરતા અમે। આવું કર્યું હોય છે કોમેન્ટ કરજો જેને આવું કર્યું હોય ને। એવું મમ્મી કોઈ ન કર્યું હોય। કર્યું જોઈએ અમારી ઉંમર ના હોય ને કર્યું જ હોય, અમે ભણતા ન ખબર હોય એમાં ઉખેડવાનું આ બી બતાવે બી કાઢવાનું એને હેઠે ભૂખરી સાલ ની કરવી જોઈએ। જો બા હું તમને બી દેતી જાઉં ખડતા જાઉં લે ઉખેડ તું પૈસા નો ઉખેડ ઘા કરતી તને કે તમે ઉખેડો। મહેનત કોઈ કરવા નવરું છે? મહેનત કર્યા વગર થોડું કઈ મળે? જો બોલીને તો ફળ વેચાય, બોલી એના બોર વેચાય એમ હોય। બોલી તો ફળ વેચાય, બોલે એના બોર બોલી વેચાય, એના બોર વેચાય એમ હોય। નો બોલે નવ ગુણે હોય। હા એ તો પણ બોલવા ઠેકાણે બોલવાનું હોય, નો બોલવા ઠેકાણે નો બોલવાનું હોય તો 9 ગુણ ચડે। તો લાવો આ વેચાવું દઉં? વેચાઈ જા। હું બોલીશ? જઈ લો લ્યો કાઢી હું બોલીશ? હાલો કાઈતરા લઈ લો બેન, તમાર કાઈતરા જોતા? પરદેશી કાંતરા કહેવાય। હાલો પરદેશી કાઈતરા જોતા? અમે તો લઈ લીધા, હવે બીજા ઘીરે જાવ
કાળા કપડા જોઈને કોઈ નહીં આવે હે કાળા કપડા જોઈને કોઈ લેવા નહીં આવે આલો વેચાઈ ગયા કઈ ચલાય તો લાવો તો રોકડી થઈ હોય રોકડી તો હું ભૂલી ગઈ લેતા સારું દાન તો કરીએ એવા બસ વેચાઈ ગયા હા તો મૂકી દે હાલો હાલો હવે થાકી ગયા ખરીક વાર બેહી હજી કાઈ નથી લડા આખું તપેલું હે તો પેલું તપેલું નો કહેવાય તગારું કહેવાય ભાઈ એને તમાર જોતું ભાઈ સિટીમાં જાય તો વેચે છે ગામડામાં નો વેચે એટલા હજી બાય જ નથી કોઈ નથી તો પાસે અહીંયા જ ખાઈ લઉં હું ભીખી તો રીતિકા વેચાવે તો વેચાય નકર કે હું તો ખાઈ લઉં કે થાય વેચાય નહીં કાઈ નહીં કા કે વટલો દેખી જાય બેહી જાય હજી કેટલા એ હું વેચાઈ હું ક્યાં તેજ ને મોકલો વેચો હાલો હાલો જા ત્યાં જ ના થાવ નો વેચાય બાય ન ગઈ હે તો તું બહાર જા વેચી જો કોયલ ખાવાનું કરો ઈ કે જો ફૂલ વેચવાનું કેવા ગુલાબી નાની નાની સરસ આવી છે જો મેં ઉતારી લીધા પછી આ બધા ઉકળા જો અહીંયા છે પિંક થઈ ગયો કાઢો અહીંયા છે નાસ્તો લઈ ગયો અહીંયા બધે કેટલા બધા આવ્યા છે ગુલાબનો ફાયદો ઈ જાજા આવે તાજા આવે આ ઉપર છે અને આપણે કલમો લઈને વાવી ની બે આ કેટલા આવ્યા છે નકરા ગુલાબ આવ્યા છે ઉપર હવે બધા મેં તોડી લીધા હતા અને હવે કરી હતી બધે જો એટલી વાર હું ખોલી. પાછી ખુલી ગઈ એટલી વારમાં આ ગુલાબડી કહેવાય મમ્મી કાચિંડો ઓલો ખોટો હાવ કાકીડો આમાં ક્યાં કઈ છે પણ ખબર જ નથી આ થાવ ખોટો સમજો હાવ ગાંડો થાતો જાય દિન પ્રતિદિન ખવાઈ ગયો હે હું ક્યાં બેવી ક્યાં તો હું કામ ક્યાં હે તઈ બતાય એમનો એમ નહીં બીતો નથી તું કામ ભાઈ ગયો ઓલું બનાયા બડા મજા આયા તે જ ને ઓલો બનાવ્યો તે જ ભાઈ ગયો આ એટલે હું કોને વાંચતો ખોટો ખોટો ભાગતો વિશિયાર નો દીકરો છે ઓમ ભલે ને ભાઈ ગયો હોય કે ખોટું નામ હમ. ઓ વાલ્યો બાત તો તમે ખાઈ જાવ નબળું હોય ઈ બાત તમે ખાઈ જાવ હારું અમે ખાઈ મમ્મી જો યોગામાંથી આવી ગઈ ને વેજીટેબલ કટ કરવા માંડી છે યોગામાં થાય ને તો ઈ તુવેર હમી કરી એટલી હમી કરી તેલ વાળી કરી રેખા ફેરી છે રેખા ફેરી ડાય કરવાની છે પછી બે જે શાક સુધારો જો વાડીએ થઈ એટલો ભીંડો કાંઈ લાવ્યો છે એટલો ગુવાર રીંગણા બે કારેલા અને કેરીની કટકી કેરી તો લારીમાં જ લીધેલી છે કેરી વાડીની નથી એટલે એટલું ભીંડાનું શાક 3 ને થઈ જાય આપણે 3 નું બનાવવાનું છે અને હજી ગુવાર તો એકવાર આવી તે થાય ને બટેટું નાખશું તે થાય હવે મળશે શાકભાજી મળવા ગુવાર ભીંડો કાલ 2 ચીભડા આવ્યા હતા અને પરદેશી ખાઈતરા એટલું વાડી થયું અત્યારે વાગ્યા છે 3:30 અને મમ્મી છે ને આ બધું કામ કરતી હતી અહીંયા પેસારણ ફેલાવીને બધું વહી ગઈ છે કારણ કે એમને દાળ કરવા વાળા આવી ગયા આવું બધું મૂકતી હતી ને મને બતાવતી હતી કે અમારા મેરેજ ના છે ને ટોવાલ છે ને એવું બધું બતાવતી હતી અને આ કૃતિકા બેન અમારા જો એમને મસ્તી દેખાય છે ટ્યુશન માં નથી જવાનું 5 વાગે ભેળ ખાવા જવાનું 5 વાગે ભેળ ખાવા લાસ્ટ ડે ને આજે ટ્યુશન માં તો ઈ તમને વિયા જવાને છે ને તમે કરી નાખી ઓકે તો જો અહીંયા એવું બધું હાલે છે ને મમ્મી ના કસ્ટમર આવી ગયા છે ઈ તો દાળ કરવા વહી ગઈ છે ત્યાં દાળ કરે છે અત્યારે સંભાળ દેંગે देखिए मम्मी के बेड की क्लीनिंग है ना वो भी हो गई है यहाँ पर देखो मम्मी ने तो वो एकदम सेट कर कर वहाँ पर ढक भी दिया है और यहाँ पर भी मम्मी अभी ये ब्लैंकेट रखेंगी बाद में ढक देंगी यहाँ पर उनकी स्टॉल रही है ચૂંદડી નથી तो हूँ છે સાડી છે साड़ी છે સાડીનો ટુકડો છે 15 વર્ષ પહેલા હું સાડી આ સાડી છે મમ્મી હે 15 વર્ષ પહેલા ઈ સાડી હું પહેરતી ઓહો 15 યર અગો હા એનો ટુકડો હજી છે કારણ કે તે તો છે ને શેતનામાંથી સુરત થી જ મોકલતા સાડી દર વર્ષે દિવાળી આવે ને 2 સાડી લેતા આવે તો અમારે ખેતી કરતા સાડી લેવા જવાનો ટાઈમ નહોતો ઓહો એવી પ્યોર ખેતી કરતા એટલે એની હારે મગાવી લેતા એવી સુરતમાં એમ કે સાડી સસ્તી આવતી હારી તો મમ્મી આવી બીજાની ચોઈસ ગમે હા મને ગમતી એની ચોઈસ ગમે હા હું એની હારે જ મગાવતી જો આમાં 4 બ્લેન્કેટ સમાઈ ગયા છે હા મમ્મી નો બ્લેન્કેટ બોક્સ છે આમાં મમ્મી ના 4 બોક્સ સમાઈ ગયા અમારે આપણે ચારે નું એક જઈ પાછો શિયાળો આવે આ એક જ બોક્સ કાઢવાનું એટલે ચારે એમાં સમાઈ ગયા देखिए यहाँ पर बॉक्स की स्पेसिफिक जगह है यहाँ पर रह जाएगा बॉक्स
થઈ ગયું પેક. હા તો મમ્મી આ સાઈડ ના 2 ખાનાથી હવે આ સાઈડ ના 2 ખાના કરવાના છે ને? કરવાનું જ નથી, એમાં 3 એકલિયા છે ખાલી. ઓકે ઓકે એકલિયા કાઢીને લૂછીને પાછા એકલિયા નાખી દેવાના. ઓકે સર. આમાં બધું જોવું પડે, ગોઠવું પડે કી વસ્તુ કેમાં મૂકી, વર્ષે પાછું ખોયલું હોય ને તે જોઈ લો કી વસ્તુ છે, એટલે પાછું ગોતું હોય ને તો યાદ ભૂલાઈ જાય છે મમ્મી ને, એવું બહુ થાય છે. એટલે જો આ લેવાનું કારણ ઈ આવા દેખાય મમ્મી. આમાં 3 બોક્સ છે, જે કાની થશે કોની થશે હમ અને હાડીઓના ડ્રેસ ના બધા આવા જ બોક્સ છે. એટલે હું હવે કારણ કે યાદ ઓછું રહે એટલે ગોતવું ન પડે, ખબર પડી જાય. हाँ सब अभी चल रहा है और मैं ये भी बताने वाली थी कि मम्मी आज है ना बोल रही थी कि बच्चे का वीडियो है ना वो कम लो तो मैंने मम्मी को बोला कि मम्मी બધા લોકો જોતા હોય ને વિડીયો તો બધાનો વ્યૂ છે ને અલગ અલગ હોય. કોઈને નાના છોકરાઓનું ગમતું હોય, કોઈને ન ગમતું હોય, અને અમે છોકરાઓનો વિડીયો અત્યારે વધારે એટલા માટે લઈ છીએ કારણ કે અમારી જે પાછલી શેરીમાં જે બેન છે ને એમને કીધું હતું કે ફાઇટિંગ વાળો વિડીયો છે ને આવે અને છોકરાઓ મોજ મસ્તી કરતા હોય ને જોવું બહુ ગમે છે, એટલા માટે લેજો. એટલે 3 દિવસ થયા એટલા માટે વધારે વિડીયો લઈ છીએ. અને જો તમને સારો લાગે છે, ખરાબ લાગે છે તો કમેન્ટ સેક્શન અમારું ઓપન છે, તમે એની અંદર કમેન્ટ છે એ કરી શકો છો. હજી હમણાં જ પીધું પાછું. એટલે તો બોરો ખાલી થઈ જાય, અમારું પાણી ભરવું પડે ઘડીએ ઘડીએ. ટ્યુશન માંથી આવી ગયો, ભેળ ખાધી કે નહીં ટ્યુશન માં? હા. તેમને તમને ઘરે નથી ફોરવતું? ના, મારે બાનું ઘરે. બાનું ઘર છે? અમારું નથી? ના, મારું ઘર નથી? દાદાનું ઘર છે ને મને. એમ નહીં, અંકલ નું મારું ન કહેવાય? ના, એ તમારે બે ક્યાં બનાવ્યું? અમે બે નથી બનાવ્યું, બા ને દાદાએ બનાવ્યું છે. હા, તો ઈ વળ્યો દે તો એને ન બનાવ્યું હોય. એમ નહીં, આ તમે અહીંયા આવો તમારે હું આખો દી વ્લોગમાં છોકરા જ રમાડ્યા રાખવાના? તો મોટા ન મળવાના હોય. સાચી વાત છે. મેં કીધું તે જ છોકરાઓને રમાડ્યા રાખવા, તે જ કહે કે મોટા રમાડવા છોકરાને. આ બેને જોઈ પહોંચી ગયા હે. શું કરો હો બેન? મટકા આઈસ્ક્રીમ. મટકા આઈસ્ક્રીમ ખાઈ છે અમારે કૃતિકા બેન. કેવીક લાગી ભેળ? ભેળ તો બહુ મસ્ત હતી, પણ અમે વહેલી છુટ્ટી લઈને આવી ગયા લોગ બનાવવા. ઓહો, વ્લોગ બનાવવા બોલો વહેલી છૂટી લઈને વહી આવ્યા. બધા રમતા હતા પણ અમે નો રમ્યા. અમારી મમ્મી જો વાઈટું કરીને આવી ગઈ. મમ્મી વાઈટું થઈ ગઈ? ના રે ના, થોડી કરી. મમ્મીએ જો એટલી જ વાઈટું કરી નાખી. આ તેજભાઈ જો બોટલ સાફ કરે વા. રમવાનું જોઈએ ગમે ત્યાં. હા મમ્મીને જો આ ફૂલની માળા છે ને બનવા માંડી છે. એક બની ગઈ, હવે બને છે બીજી. આ કોલેજે લઈ જવાનું, કોલેજે લઈ જવાની. આ ખોડિયારમાં છબીની ગઈ તી વાઈટું કરવા. મેં નવરી થઈ હતી, મારે કે રસોઈ કરવી ન હતા એટલે વાઈટું કરવા બહાર ઓટે જાઉં. દિવ્યા ભાભીને બેઠા હતા. આજે જ ફૂલ લઈ આવ્યા છે ને? હા, તો એ જાજા ફૂલ લઈ આવ્યા. પછી મને યાદ આવી ગયો કે લાઈ ફૂલ જાજા માળા કરી નાખી, લાઈ એટલે વાઈટું થોડીક કરીને વહી આવી. મમ્મી ફૂલ મારી થેલી માં તો જાજા નાખજો કોલેજે, હું લઈ જાઉં એમાંથી. ત્યાં એટલા ઘરના રાખી દે બધા, તું લઈ જાય. સરસ્વતી માતા ને હું ત્યાં ચડાવું, પછી ત્યાંથી હિરેન સર ફૂલ લઈ જાય, રિપલ સર લઈ જાય અને ભાર્ગવ સર લઈ જાય. ઘરે લઈ જાય. કેવા થઈ જાય દફતરમાં? તોય લઈ જાય. ઈ કે અમને ગમે, ઈ કે મેડમ ઈ કે ફૂલ લઈ આવ્યા હોય ને તો ઈ કે આખું મંદિર આમ ફૂલ વાળું ઈ કે ભરેલું લાગે. એટલે મને કીધું છે કે આવો રોપ હોય ને તો લેતા આવજો, કે પીળો તો અમારે છે, રેડ જોઈ છે. મેં તો સર ચોમાસે બધા વિગાન ખબર ન પડે, બધાના પાન હરખા જ છે. મેં કીધું મેં ચોમાસામાં દઈશ અત્યારે તો. ના, ઈ આ જો આ ફૂલ અત્યારે હાવ પાકી ગયેલા જ હોય. આ ફૂલ હુકવી દે ને પછી વાવે એટલે થઈ જાય. ઓકે એને કઈ ફૂલ તમે ઉતારો ને ઈ મૂકવી નખાય. હા તો કઈ છે એમને, પછી વેરી દેવાય એટલે થઈ જાય રોપ. ઓકે. અને આપડે બધા ભેગા ક્યાં વાતરમાં ઉઈ ગયેલ ખબર ન પડે કી કલર ના કી રોપડા, કારણ કે બધા પાન હરખા જ છે. હાલો હું બનાવશું રસોઈમાં? હું બનાવીશું કાયમ કાયમ. કાયનું બનાવ્યું તું? ચોરીનું શાક કર્યું તું, લીલી ચોરીનું બટેટા. હા હા, ટમેટાનું કરી નાખ. તો એમ કરી હાલો. ટમેટાનું શાક ના રોટલી.